परम पूज्य गुरुदेव एवं परम वंदनीय माताजी माँ गायत्री अने हिमालयना ऋषिओनी सूक्ष्म उपस्थिति में अत्रे पधारेल दिव्य आत्माओं आपना चरणों में कोटि कोटि वंदन कोटि कोटि प्रणाम। आपણા શરીરની અંદર રોગ કેવી રીતે ઉત્પન્ન થાય છે? હવે મને પેટની અંદર ગેસ થતો હતો એ પહેલા કહી દઉં કે મને કબજિયાત બહુ થતી હતી। કબજિયાત કેવી રીતે દૂર થઈ? તો કબજિયાત દૂર કરવી હોય ને, હમણાં અમે હરિદ્વાર ગયા હતા બેટરી ચાર્જ કરાવવા માટે ગુરુ સત્તાન ત્યાં ગુરુદેવ જોડે। તો એક બેનને કબજિયાત થઈ, મને કે ભાઈ કબજિયાત થઈ કોઈ દવા ચૂરણ કૂરણ હોય તો આપો। મેં કીધું પહેલાં હું જતો ને હરિદ્વાર કે ક્યાંય બહાર ફરવા તો બોક્સની અંદર દવાઓ લઈને જતો, કળતરની દવા, તાવની દવા, પેટમાં દુખાવાની દવા, સંડાસ ના થાય એની દવા, સંડાસ થાય ના થઈ જાય બંધ થવાની દવા, બધી દવાઓ લઈને જતો। અને અત્યારે હું એક પણ દવા લઈને નહીં જતો, ડબ્બો લઈને ગયો તો પણ એની અંદર શું લઈને ગયો તો ખબર? દિવેલ, તલનું તેલ, સરસવનું તેલ, હિંગ, મધ, આ બધી વસ્તુઓ લઈને ગયો તો, જૂઠું નહીં બોલતો। એ બેનને રાતે 10 વાગે મને કે ભાઈ 2 દિવસથી ગાડીમાં આવ્યા ને સંડાસ થતું નહીં, પેટમાં ગડબડ થઈ ગઈ છે, કબજિયાત થઈ ગઈ છે। મેં કીધું આ એક ચમચી દિવેલ પીજો, સવારે સીટી વાગી જશે। સાહેબ સાચી વાત કહું, સ્ટેજ ઉપર બેન આ વ્યાસપીઠ ઉપર બેન સવારે બેન મળ્યા ને ભાઈ તમારે હારું થજો, એકદમ સીટી વાગી જઈ ગઈ 8 વાગે। સાહેબ આયુર્વેદમાં આપણા ઋષિઓએ હજારો વર્ષોથી કહી છે કે દિવેલનો પ્રયોગ જેવો દુનિયામાં કોઈ બેસ્ટ પ્રયોગ નથી। ગમે તેવી કબજિયાત હોય ને દિવેલ પીવો સવારે 4 વાગે ઉઠીને। મેં હમણાં જ પીધું તો 4 દિવસ પહેલા, આખો દિવસ સીટી થોડી વારે વાગે જ નહીં પણ એકદમ ક્લિયર। આપણું નાનું આંતરડું 21 ફૂટ લાંબુ છે। કેટલું? 21 ફૂટ। અને એ નાનું આંતરડું શું કામ કરે છે? ખોરાકને પચવવાનું કામ કરે છે। મોટું આંતરડું શું કામ કરે છે? શોષવાનું કામ કરે છે। આપણું જઠર પેટ શું કામ કરે છે? ખોરાકને વલોવવાનું કામ કરે છે। તો તમે દિવેલ સવારે 4 વાગે ઉઠીને જો વધારે કબજિયાત હોય, સવારે 4 વાગે ઉઠી અને 1 ચમચી ઉંફાળું પાણી કરવાનું, થોડુંક નવ શેકવું, એની અંદર 1 ચમચી દિવેલ નાખીને પી જવાનું। હું ઘણીવાર પીવું છું એમણે। પહેલાંના જમાનામાં જુઓ તો આપણા જે ઘડિયાઓ હતા બાપ દાદાઓ, એ છોકરું બીમાર ના પડે ને એટલે મારી બા કહેતી છોકરાને દિવેલ પી દેવાનું 15 દિવસે અડધી ચમચી। મેં કીધું બા શું કરવા? મને કે છોકરું મોઢું ના પડે। એમને ખબર નથી કે આ દિવેલ પીવાથી પેટના રોગ દૂર થાય, દિવેલ પીવાથી નાના બાળકને કોઈ રોગ ના થાય, એટલે કે કબજિયાત ના થાય। પણ આપણા ઘડિયાઓને ખબર નથી, પણ એટલી ચોક્કસ ખબર હતી કે દિવેલ 15 દિવસે કે મહિને છોકરાને પીએ તો એને રોગ ના થાય। મારો દીકરો જ્યારે નાનો હતો 1-1.5 વર્ષનો, એ વખતે એને કબજિયાત થઈ। હવે કબજિયાત થઈ એટલે આપણે તો ભણેલા ગણેલા એટલે સીધા ડૉક્ટર જોડે ગયા। ડૉક્ટરે બાટલી આપી, 3 ટાઈમ પાઈ પણ પેલા સંડાસ થાય નહીં। બહુ તાકાત કરે, નીચે બેસે પણ ઊભો થઈ જાય, સંડાસ થાય નહીં। વળી પાછા બીજા દિવસે મહેસાણા ગયા સ્કૂટર લઈને બાળકોના ડૉક્ટર જોડે, એમની દવા લાયા પણ કંઈ અસર થઈ નહીં। એટલામાં તો અમારા બાજુમાં મંગુબા રહેતા હતા। મને કે માસ્તર આ છોકરું તો રોવા તારો? મેં કીધું બા મને કે તાવ આવ્યો? કીધું ના। મેં કીધું શું થયું? મેં કીધું બા એ 2 દિવસથી સંડાસ નહીં કરતો, એ સંડાસ જવાનું બંધ થઈ ગયો। મને કીધું એમાં તું આ સ્કૂટર લઈને છોકરાને લઈને ડૉક્ટર જોડે દોડ કરે? મેં કીધું આ ભાઈ એને સંડાસ નહીં થતો, રો કરે। બેસન નાનું બાળકો શું થાય? બેસન ઊભું થઈ જાય, બેસન ઊભું થઈ જાય। હવે એના પેટમાં પેટ એકદમ કાઠું થઈ ગયેલું। તે મંગુબા કહી ઓલા તારા છોકરાને ઘરમાં જઈને દિવેલ રૂ લઈ આવ્યા। મેં કીધું બા શું કરો તમે આ રૂ? મને કે બોલે માસ્તર પકડી રાખો છોકરાને। રૂ લઈ આવ્યા, આ સત્ય ઘટના કહું। પછી દિવેલ લઈ આવ્યા। મેં કીધું બા તમે ઊંટ હોય? મને કે તું બોલે નહીં, પકડી રાખ છોકરાને। દિવેલનું પૂમણું કર્યું, રૂનું પૂમણું દિવેલ વાળું કરી ગુદાના માર્કેટથી જવા દીધું। 2 મિનિટ રોયો સાહેબ, 5 મિનિટમાં વિધિન 5 મિનિટ રોડ ઉપર આમ કરતા ત્યાં પેટ સાફ થઈ ગયું। આ જે આપણી પરંપરા હતી ને એ ઋષિ પરંપરા હતી।
આપણા ગઈડિયાઓ જે કંઈ કરતા હતા ને 70-80 વર્ષ કે 40 વર્ષ પહેલા, એ ખરેખર આયુર્વેદના ઋષિઓએ જે વિચારો આપ્યા હતા ને એ પરંપરાને અનુસરતા હતા. પણ પરમ પૂજ્ય ગુરુદેવે આ બોલાવ્યું. હું જે કંઈ બોલ્યો એ ઋષિઓના વિચારો હતા, તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એમાં જે કંઈ ક્યાંક તમને દુઃખ લાગ્યું હોય કે ખોટા શબ્દોનો ઉપયોગ થઈ ગયો હોય તો એ માફ કરજો. એ મારા પોતાના હતા. તમારો નાનો ભાઈ કે આપનો દીકરો સમજી મને ક્ષમા કરજો. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.